નમસ્કાર મિત્રો, જૂન 2026 થી ધોરણ 6 માં એનસીઈઆરટી ની નવી બુક આવવાની છે ગણિત. નામ છે ગણિત પ્રકાશ. તો આની અંદર પ્રકરણ 1 શું છે? તો પ્રકરણ 1 છે ગણિતમાં રચનાઓ. હવે ગણિતની અંદર કોન્સેપ્ટ જેમ કે ભાઈ વિજ્ઞાન એટલે શું? તો વિવિધતાથી ભરેલું જ્ઞાન. તો ગણિત શું છે? ગણિત એ શું છે? તો એનો મુદ્દો છે 1.1. તો એ મુદ્દો આપણે સમજવાનો છે. ત્યાર પછી જ આપણે એના જે દાખલા છે એ આપણે જોવાના છે. તો ગણિત શું છે? તો પહેલામાં પહેલું તો ભાઈ રચનાની શોધ, જેનું અસ્તિત્વ આપણી આજુબાજુ જોવા મળે છે. તો કઈ કઈ જગ્યાએ? તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પ્રકૃતિમાં, ઘરની અંદર, શાળાઓમાં, સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં. ખરીદી કરવા, પ્રશ્ન થાય ભાઈ ખરીદી કરવા બજારમાં જાઓ તો 1 કિલો બટાકા લો, તમે 100 રૂપિયા આપો, બરાબર છે? તે પૈસાની ગણતરીમાં પણ એનો ઉપયોગ થાય. કેટલા વધ્યા પાછા લેવામાં પણ એ ઉપયોગ થાય. તો રસોઈ બનાવવા, તો રસોઈમાં પણ એવું છે, તમે કોઈ પણ સામગ્રી ભેગી કરો તો ભાઈ 1 કિલો બટાકા વડા બનાવવાના છે તો કેટલા બટાકા જોઈશે, મસાલો કેટલા ગ્રામ જોઈશે. તો એ રીતે એ રસોઈ બનાવવામાં પણ ઉપયોગ થાય. દડો ફેંકવામાં, રમતો રમવામાં, હવામાનનું સ્વરૂપ સમજવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા. તો આ રીતે એ ગણિતનું જે અસ્તિત્વ છે એ આપણી આજુબાજુ ઓલરેડી ફેલાયેલું છે, આપણે જોઈ પણ શકીએ છીએ. તો ગણિતની અંદર ગણિત શાસ્ત્રી જે છે તો એ ગણિત શાસ્ત્રી કેવી રીતે જોવે? તો કલા અને વિજ્ઞાનના રૂપમાં આને જોતા હોય છે. આપણે તારા, ગ્રહ, પછી ઉપગ્રહો છે. સૂર્યમંડળની અંદર જે તારા છે, ગ્રહ છે, ઉપગ્રહો છે, એની જે રચના છે, એની સમજણ માનવજાતમાં થઈ એટલે એનાથી એક ગુરુત્વાકર્ષણનો નિયમ વિકસાવવામાં એને દોરી ગઈ, મતલબ એને પ્રેરણા મળી. તો ન્યૂટને આ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ. ચંદ્ર અને મંગળ એના ઉપર આપણે યાન અથવા રોકેટ આપણે મોકલી શકીએ છીએ. હજારો અન્ય ઉદાહરણો તમે જુઓ તો એ આ રચનાને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં પણ મદદ મળી રહે છે. એક ક્વેશ્ચન છે, શોધો એવું લખેલું છે. તો શું છે? ઉદાહરણ વિશે વિચારો જ્યાં ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ કરે છે. તો કઈ કઈ જગ્યાએ આપણને ગણિત આ મદદ કરતું હોય છે? તો અહીંયા લખી દીધો. બજારમાં આપણે ખરીદી વખતે આપણે ભાવતાલ નક્કી કરીએ છીએ, એની ગણતરી કરીએ છીએ, કેટલા કિલોગ્રામ, એના રૂપિયા ગણીએ છીએ, પૈસા આપે છે, એની લેવડ દેવડમાં આપણે મળે છે, રોજિંદા જીવનમાં મદદ મળે છે. સમય જાણવા માટે ઘડિયાળનો ઉપયોગ આપણે કરીએ છીએ કે ભાઈ કેટલા વાગ્યા, તો એ પણ આપણને ખબર પડે કે ભાઈ 12:20 થયા. ઘર ખર્ચના હિસાબ માટે સવારથી લઈને સાંજ સુધી જે ઘર ખર્ચનો હિસાબ હોય તો એમાં પણ આ રોજિંદા જીવનમાં આપણે મદદ કરે છે. અંતરનું માપ, રસોઈમાં સામગ્રીનું માપન. તો આ બધી જે કોન્સેપ્ટ છે ગણિતનો એ અહીંયા પ્રકરણ 1 માં પહેલો જે મુદ્દો છે 1.1 કે ભાઈ ગણિત શું છે એ અહીંયા મેં તમને સમજાવ્યું છે. આ પછીનો જે બીજો મુદ્દો છે 1.2 એમાં અનુક્રમ એટલે કે ક્રમિક સંખ્યાઓ 1 પછી 2, વર્ગ છે, ઘન છે. તો આ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.